અત્યારે મોટામાં મોટો અભાવ આ છે કે માતા પિતા બંનેને કરિયર બનાવવું છે, એની ના પણ નથી. માતા પિતા બંને પોતાનું પ્રોફેશનલ કરિયર બનાવી શકે, પણ જો તમે તમારા સંતાનોને સમય ના આપી શકતા હોય, એની સાથે બેસીને નાનપણમાં એના સંસ્કાર ખીલે એવી સારી વાતો વાર્તાઓ તમે ન કરી શકતા હોય, તો તમે માતા પિતા તરીકે એક બહુ મોટી ખોટ ખાવ છો. એટલે પહેલી વાત એ પેરેન્ટ્સને સલાહમાં એ છે, ક્વોલિટી અને ક્વોન્ટિટી ટાઈમ ટુ યોર ચિલ્ડ્રન. સેકન્ડ થિંગ, નાનપણથી એની લાઇક્સ અને ડિસલાઇક્સ એ તમારે સારી રીતે ઓબ્ઝર્વ કરીને તમે જાણી લેવા જોઈએ આ વાત, આ વિચાર, આ વર્તન એને ગમે છે અને નથી ગમતું. નાનપણથી એને કયા એવેન્યુઝમાં ઇન્ટરેસ્ટ છે તમારે જાણી લેવું પડે, એમાં એને નાનપણથી પ્રેરવો પડે, તો એની અનંત શક્તિ બહાર આવે. એ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ છે. થર્ડ, નાનપણથી આ પેરેન્ટ્સે આ બાળકોને વિચારધારાની દ્રષ્ટિએ અને વર્તનની દ્રષ્ટિએ હંમેશા સાત્વિકતા, અન્યને ઉપયોગી થવું અને સમાજ માટે કંઈક કરવું એવી ભાવનાઓ શીખવાડતા રહેવી પડે. રાઈટ. આ થઈ શકે તો યુ આર સક્સેસફુલ એઝ અ પેરેન્ટ. બાકી ખાલી તમે એક સારી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં તમારા બાળકને મૂકી દીધું અને એનું એકેડેમિક્સ સારું છે, ટ્યુશન સારું ગોઠવી દીધું, એકાદ બે સ્પોર્ટમાં એ કંઈક સારું સિટી લેવલ, સ્ટેટ લેવલ મેનેજ કરી ગયો, એટલે આઈ વન્ડરફુલી રેઝ ધ કિડ, એ તમારે માનવાની જરૂર નથી. રાઈટ.